જામનગર જિલ્લાના મહત્વના ગણાતા હાપા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ સિઝન પ્રમાણે જુદી જુદી ખેત પેદાશોની આવક થતી હોય છે. હાલ જામનગરના આ યાર્ડમાં અજમો ઉપરાંત જીરું અને કપાસ સહિતના પાકની સારી એવી આવક નોંધાઈ રહી છે. ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે 910 ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા માટે આવતા 30,601 મણ ખેતીની આવક નોંધાઈ હતી. જ્યારે અન્ય જણસોની વાત કરીએ તો આજે સૌથી સારા ભાવ જીરુના રહ્યા હતા. આજે 2900 રૂપિયાથી લઈ 5,230 રૂપિયાના ભાવે જીરું વેચાયું હતું અને 130 ખેડૂતો જીરું વેચવા માટે આવતા 3,744 મણ જીરુની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત કપાસ જે 770 રૂપિયાથી 1,511 રૂપિયાના ભાવે વેચાયો હતો અને 2810 મણ કપાસની આવક નોંધાઈ હતી. વાત કરીએ લસણની તો 1,000 રૂપિયાથી 2720 રૂપિયા જેવા ભાવ મળ્યા હતા અને 53 ખેડૂતો લસણ વેચવા માટે આવતા યાર્ડમાં 11,1167 મણ લસણની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત જામનગર જિલ્લાના સૌથી મહત્વના ગણાતા અજમોનો પાકની પણ સારી એવી આવક નોંધાઈ રહી છે. આજે 2,225 રૂપિયાથી 3,430 રૂપિયાના ભાવે અજમો વેચાયો હતો અને 92 ખેડૂતો અજમો વેચવા માટે આવતા 3,735 મણ અજમોની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત સૌથી વધુ આવક અજમોની ભૂસીની જોવા મળી હતી. આજે એક જ દિવસમાં 4,851 મણ અજમોની ભૂસી ઠલવાઈ હતી. વાત કરીએ ધાણાની તો 1,000 રૂપિયાથી માંડી 1,440 રૂપિયાના ભાવે ધાણા વેચાયા હતા અને 1,784 મણ જેવા ધાણાની આજે આવક નોંધાઈ હતી. આ ઉપરાંત ઘઉં જે છેલ્લા કેટલાક સમયથી ઘઉંની પણ સારી એવી આવક નોંધાઈ રહી છે. ત્યારે આજે 375 રૂપિયાથી 550 રૂપિયાના ભાવે ઘઉં વેચાયા હતા અને 2,850 મણ ઘઉંની આજે આવક નોંધાઈ હતી. તે જ રીતે ચણા જે 1,100 રૂપિયાથી 1,260 રૂપિયા અને સફેદ ચણા જે 1,700 રૂપિયાથી 1,990 રૂપિયાના ભાવે વેચાયા હતા. આમ સમગ્ર જણસોની આજની વાત કરવામાં આવે તો આજે 910 ખેડૂતો આવતા જામનગર યાર્ડમાં 30,601 મણ જુદી જુદી જણસો ઠલવાઈ હતી. એટલે કે 11,958 ગુણી ખેત પેદાશોની આવક નોંધાઈ હતી. તેમાં સૌથી સારા ભાવ જીરુના રહ્યા હતા. જોકે કપાસના ભાવને લઈ અને ખેડૂતોમાં હજુ પણ કચવાટ જોવા મળ્યો છે. આજે જીરુના ભાવ પ્રમાણમાં સૌથી સારા કહી શકાય તેવા રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયની સરખામણીએ જીરુના ભાવ જે ગગડી રહ્યા હતા તેમાં આજે વધારો નોંધાયો છે અને આજે વધુમાં વધુ ભાવ 5,230 રૂપિયા જેવા રહ્યા હતા. આ ઉપરાંત લસણના પણ સારા ભાવ મળ્યા હતા. સાથે સાથે વાત કરીએ સૂકી ડુંગળીની તો 60 રૂપિયાથી લઈ 315 રૂપિયાના ભાવે સૂકી ડુંગળીના પણ સોદા થયા હતા. બીજી તરફ જામનગરના જે મહત્વનો પાક ગણાય છે તે મગફળી, જેના ભાવ 1,000 રૂપિયાથી 1,215 રૂપિયા જ બોલાઈ રહ્યા છે. એક સમયે મગફળીના ભાવ 1,500થી 1,700 પહોંચી ગયા હતા, પરંતુ હવે ઘટી રહ્યા હોવાથી ખેડૂતોમાં ભાવને લઈ ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.